ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? જીઓ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મારા વાર છો હજુ ઊભી તો રહે. ચલો તો ફ્રેન્ડ્સ, આજે ગણેશ ચતુર્થી છે. મગની આરતી કરે છે અને આજે આપણે ગણેશજીની સ્થાપના કરવાની છે ઘરે. સો ચલો હવે તૈયારી ચાલુ કરી દઈએ. આજે ડેકોરેશન ને બધું કરવાનું છે. So let's start. મમ્મા હું ગણપતિ માટે કાટ બન. હા છે ને, જો લાડુ હાલ ઉઠીને આવ્યો છે અને પાછળ બેબીને લઈ. હા, બેબીને હાલ કરાવી દો. હેડા બેબીને હાલ કરાવી દો. લાડુ ને હજુ ઉઠવું નહીં બેટા. હા, હજુ નહીં ઉઠવું બેબીને. ના હાલ મે ગુટ ગુટ કર્યું. હાર ઊંઘી જો હાલા કરી દો. એ જીયા, તાર દૂધ ફિનિશ કરજા. જા બેટા, એવા થઈ ને ના મારું બીબુ. હારું ઊભી થઈ જાય. ઓહ, હું કરી દઉં પણ. હાલ દે ને બેબી, હાલ દે. લે હાલા કરી દે. કર દો બેટા હાલા. ઓ હજુ ઊંઘા છે બહુ બધી. ઊંઘશે નહીં ખાલી આડી પડશે. છે ને દાદા અને દીકરીને ચાલુ થઈ ગયો અત્યારે. એ જીયા, તારું ફિનિશ કર. જીઓ, તારું ફિનિશ કર બેટા. પછી રમાડ. નાનું આવ્યો. છોકરાઓની જો ધમાલ તમને બતાવો કેવું કરી નાખે. બાગ ઊભો થયો છે. એ બાજવાનું ચાલુ. પતિઓ બાજવાનું ચાલુ. લાડુ તો એકલો એકલો કરો. આગી જાય એમ કે આ લાડુ જબરો તું. હા, તે તો આવશે, તમારા જોડે જોડે જ આવશે. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે ગણપતિની સ્થાપના કરવાની છે ઘરે. તો મસ્ત ક્લીનઅપ કરીને અને ચલો આપણે ડેકોરેશન કરી દઈએ અને ગણપતિને વાજતે ગાજતે આપણા ઘરે લાવવાના છે હમણાં સાંજે. તો ચલો આપણે લેટ્સ કે આપણે ડેકોરેશન સ્ટાર્ટ કરી દઈએ અને જોઈએ કે કેવું કરીએ છીએ. પ્લાનિંગ નથી કર્યો એટલે નથી કે કેવું થાય છે, બટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે સારું એવું ડેકોરેશન કરીએ અને ગણપતિને આગમનની બહુ મસ્ત તૈયારી કરી રાખીએ. રાઈટ ને? ચાલો, જો એક બાજુ છે ને ક્લિનિંગ ચાલે છે અને હવે ડેકોરેશનનું ચાલુ થાય છે ને. અને અહીંયા કિચનમાં છે ને ચૂરમાના લાડુ બનાવવાનું સ્ટાર્ટ થાય છે. તો ચૂરમાના લાડુ બનાવે છે હવે. એમાં જીયાબેન ક્લિનિંગ કરી છે. જો શું થયું મમ્મા? આયુ કોક આયુ. આ તો આયુ. પણ હવે ગણપતિ તો આટલામાં આવવાના. પછી જો મૂકશો એ પૂછવાનું. અહીં નીચે મૂકવાનું જે કરો ના, બીજું બાજુ નહીં તો બાજુ ના મેળવો હોય તો સીધું આના ઉપર બાજુ જ મૂકો. નીચે બાજુ જ મૂકો. પેલું આગળ તે ગણપતિ રહેશે, રીતિ સીધી રહેશે. કારણ કે ગણપતિ તો આટલામાં તો આવી જાય. છોડી જોઈ લાવશો ઉપર અને નીચે ગણપતિ નાની ડીશ આવશે. ગણપતિ આવી જાય ને થઈ શેરિયામાં કળશ, દીવોન કળશ ના હોય. યાર મસ્ત ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે ખાવા માટે. ઓકે, સો ડેકોરેશન અમે જલ્દી ફટાફટ ફિનિશ કરી દીધું છે એટલે જેવું બી થયું એવું કર્યું છે. અને અમારા ધરાબેન આવી ગયા છે ભાઈ
હા એમાં પાર્ટી આવી ગઈ છે ફૂલનો હાર બનાવવા. સો બહુ લેટ થઈ ગયું છે આજે ડેકોરેશનમાં અને બધામાં જ, એટલે ફટાફટ બધું કામ પતાવી દીધું છે. જેવું થયું એટલું કર્યું છે. નેક્સ્ટ ટાઈમ કંઈક બેટર કરીશું. રાઈટ દોરા છે ને એ હાર બનાવે છે. જો રમત તૈયાર થાય છે. મમ્મી બધું તૈયારી કરી રહ્યા છે. મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. આમાં આવી ગયો હા એરોપ્લેન્સ. ફ્રેન્ડ્સ બધા જુઓ તૈયાર થઈ ગયા છે. હવે ગણપતિને લેવા જવાનું છે તો બધા તૈયાર થઈને આવી ગયા છે. અમારા સિયાબેનને ખાતા જોર આવે છે અને મારા ધરાબેન જો શું કરી રહ્યા છે. આ છોકરાઓ હેરાન બુકર. હે જીયા ચો લઈ જાય અમાર જીયાબેન તમને મેં પેલું ફ્રૂટ હાલવા મોકલ્યું ને ભગવાનની પ્રસાદી તે બાજુમાં દાદી નાલવા હેરડી. આ છોકરીને શું કરું મો નંબર નહીં પણ આ પ્રસાદી છે તો દાદીને ઓફકોર્સ દાદીને જ આલવાની હોય. જીયા આપણે લઈને જવાનું જબરવાનું આવે છે તમારે. હા થઈ જઈ લો તૈયાર થઈને આવી ગયા છે ભાઈ. રેડી રેડી ભાઈ એ બધા રેડી. આઠ આવી ગયા મેડમ જો ડલા હા બધા પીળું પહેર્યું. એના પેલો પીળો ડ્રેસ હતો ને ચાલત પણ ચાલે. બધા આવી ગયા છે ભાઈ અહીંયા ગણેશ ચેનલ લેવા. હા કાલ ત્યાં બધું રેડી. ચલો બધા હેડો અંદર. ક્યાં જો ભાઈ ઢોલી આવ્યા છે. ગણપતિ બાપા મોરયા ઓ જો ચોરિયા મોરિયા આજનો દિવસ કેવો છે સોના
ગણપતિ દાદાની જય.
જે કરો બેટા શિવ જે કરો પપ્પા એ હવે જે જે કરો બેટા જે જે કરો શિવ જે જે કરો જે જે કરો બેટા નહીં કરવી એ હાડીની ધોતી બનાવે મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલે શિવે સર્વત્ર સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી કારણ કે નેચર ઢોલ વાગશે અમે તું ભણવા નહીં ગરબા ચાલશે તું ભણવાની લાગતું તો નહીં એટલે ભણી જાય છે પેલા બાપા પ્રાર્થના કરી જાવ
કઈ યાદ રહી જાય બરાબર. હવે પછી જમા કરાવડાવો. એ દારૂ રાતે ઉજાગર કરી. 1 લીટર મહારાજા બેઠા છે. પણ તમારે તો આ 2 મિનિટ થાય એમ કરી દીધું. મારે કંઈક ઓમ જઈને ઓમ જવું પડે એમ કહું. હા, ખુદ ના થાય એમ ફૂલ યાર. તાર નજીક છે. કેવા મારા સ્પેશિયલ આટલી વાતનું છે ને આવડો બધો નિબંધ લખી 2 જણા. આ તો સમજાવું છું કે જો. નથી, પણ મારા મૂકવા જાવ સ્પેશિયલ બાકી તું જે યાર તો હું સીધો વિશાલા ત્યાં જ જાઉં. છે ને નિબંધ લખી તું જો હજુ તો આ જઈએ, આ ચિંતા ના કર, પણ હું આ તો કહું છું તું એમ કે મારા ઘરે જ જવાનું તો પછી અલા સ્ટોરે નહીં જવાનું, મારે સીધું વિશાલા ત્યાં જ જવાનું, સ્ટોરે નહીં જવાનું એમ કહું છું. પણ સીધું તો એમાં જ ઓમ ફરીને ઓમ જતું તો આથી તારા સ્ટોરે જઈને સીધો વિશાલા ત્યાં ગાડી મૂકીને એની ગાડી લઈને માલ મૂકવા જઈને પછી પાછો આવે એમ કહું. પછી તું કે હું ફરી આવી જતી. એમ કહું. પત્યો? એમ કે નજીક થાય પત્યો પછી. અરે ગોળ આમની ચર્ચા બહુ લોબી ચાલે 2 જણની. ટાઈમ પૂરો આપણે આ બેન જો અહીંયા ચર્ચા ચાલુ જ છે. હજુ ચર્ચા આ બેની પત્તી નહીં. હું કહું ગવા લેવા લઈ જાય એમ કહું. હા હવે ગવાની ચર્ચા ચાલુ થઈ. હમણાં મૂકવા જવાની ચર્ચા. લઈ જો મરચા લઈ જો, મરચા તો મસ્ત. ભીંડી લઈ જો, ભીંડી લઈ જાઓ. એક લઈ જો આવ્યો મમ્મી. ભીંડી હે આ વેન લેતા હતા તે. આ તો આજે જ ઉગ્યા, કાલ નતા. શું કહ્યું પોપોપ કરે છે? એમને એમ લઈ જાય સેલ વાળા લઈ જાય. એમને એમ પહેરવા લઈ જાય, બહુ સેલ. આ તો કેવું કે ખરો બોલે લઈ જા લઈ જા. એને પાકી જબ્બા જબ્બા ખાલી કરવાનો ભાવ. જબ્બા જબ્બા ને એવું કરી છે લઈ ગયા સેલમાં મૂકી. આલા પહેરવા એમને એમ લઈ જાવ કે સેલ ગણપતિની સરસ એવી સ્થાપના થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થી છે. તો ગણેશ ચતુર્થીની બધાને હાર્દિક શુભકામના અને ગણેશજી તમારા બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના તમારા બધા તરફથી હું અને મારું ફેમિલી કરી દઈશું. સો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. તમે બી દર્શન કરી લો, તમારા દર્શન બી અમે કરી લઈએ છીએ અને તમે બી દર્શન કરી લો. અને જો અમારા ધારાબેન છે ને તે આયા ને એવા કામે લાગી ગયા છે. અત્યારે બધું પતી ગયું છે, સ્થાપના થઈ ગઈ છે અને એ છે ને જો રોટલી કરવા લાગ્યા છે. હવે શું કહેવું અમને છે ને આવે ને એટલે એ કામમાં જ હોય. ત્યારે એમ નહીં કે બેસું શાંતિથી નહીં. જલ્દી ઘેર જવાનું આવડા ઘેર જવાનું તો ઘેર તો બકા તું નહીં કરી તો જવા મળશે. બોલા ને શું કેવું પાગલ નહીં. અને ફ્રેન્ડ્સ 15મીએ આપણા ધરાનું જેન્ડર રિવેલ છે. તો કીપ વોચિંગ અવર વિડીયોઝ બીકોઝ જેન્ડર રિવેલમાં ખબર પડશે કે બેબી ગર્લ આવવાનું છે કે બેબી બોય આવવાનું છે. મને એકલીને જ ખબર છે. સો 15મીએ બેબી ગર્લ આવવાની કે બેબી બોય આઈ ડોન્ટ નો. 15મી ખબર પડશે. સો આપણે 15મીએ ફ્રેન્ડ્સ અમારી વિડીયોને જોવાનું ના ભૂલતા. જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. સો અમારી વિડીયો તમને તમારા સુધી જલ્દી એવી પહોંચે. રાઈટ યા એન્ડ ધરા ઇઝ વેરી એક્સાઇટેડ. યા હજુ સુધી કોઈને નહીં કીધું. મને એકલીને જ ખબર છે. ઇવન ચિરાગ નહીં કીધું. કોઈ નહીં કહેવામાં આવે. મેં એ પિક્ચર જ હંતાડી દીધું છે. કોઈને બતાવું જ નહીં. મંદિરમાં હોય જ નહીં. મને ખબર જ હોય કે અમુક જગ્યાએ છે ને અમુકને ખબર હોય કે ત્યાં શોધી જ કાઢીએ. પણ હું મૂકો જ નહીં ત્યાં. મેં હંતાડી જ દીધું. કોઈને ના ખબર પપ્પાને નહીં ખબર તો તને શું કહું. રાઈટ ને હે 15મીએ આપણે બધા એક્સાઇટેડ ને બધા કે ભાઈ 15મીએ જેન્ડર રિવેલમાં વોચિંગ અવર વિડીયોઝ રેડી કરી દો ભાઈ. આ પપ્પા આવી ગયા પાછા જબ્બામથી બહાર. યા